Welcome to Gnan Manjari Vidyapith Mohua. Subject Computer, Chapter number 2, Lecture number 1. Friends, in previous lecture, we completed our chapter number 1, Create a Form using Composer Studio. Composer નો ઉપયોગ કરી અને આપણે એક ફોર્મ ક્રિએટ કર્યું હતું અને ફોર્મ નો ઉપયોગ કઈ રીતે કરવો એમના કયા પેરામીટર્સ હોય સપોઝ નેમ એક્શન યુઆરએલ અને મેથડ ના અંદર બે મેથડ there are two methods get method and post method that we already discussed. So now we start our second chapter of computer. Here the name of chapter is Cascading Style Sheet and JavaScripting. Chapter number 2 Cascading Style Sheet અથવા તો પછી Cascading Style Sheet અને JavaScript. હવે મિત્ર અહીંયા આપણે એક નેમ જે છે Cascading Style Sheet એને in short CSS કહેવાશે અને નેક્સ્ટ કન્વર્ઝેશનમાં આપણે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ ના બદલે CSS થી જ એમને કન્સિડર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ઓફ ઓલ તો રિક્વાયરમેન્ટ ઓફ CSS, પહેલી વાત તો એ કે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ ઇટ મીન્સ CSS ની રિક્વાયરમેન્ટ એની જરૂરિયાત કેમ ઊભી થઈ. તો આ સમસ્યા આ ઉકેલ છે. સમસ્યા એ હતી કે સપોઝ તમારા વેબ પેજના અંદર તમે 10 પેરેગ્રાફ ટાઈપ કરેલા છે, બરોબર છે, અને 10 પેરેગ્રાફમાં સેમ ફોર્મેટિંગ આપવાનું છે. સેમ ફોર્મેટિંગ મીન્સ બધાની ફોન્ટ સ્ટાઇલ જે છે એ ફોન્ટ સ્ટાઇલમાં ટાઈમ્સ ઓફ ન્યૂ રોમન ફોન્ટ પછી ફોન્ટ કલર ઇઝ ઇક્વલ ટુ બ્લુ કલરના ફોન્ટ રાખવાના અને એમની સાઇઝ જે છે એ તમારે 14 પોઈન્ટ ઇટ મીન્સ 14 સાઇઝ ઓફ કેરેક્ટર. તો જુઓ આટલી વસ્તુ કરવા માટે કમ્પલસરી તમારે શું કરવું પડશે કે each and every paragraph you have to write the font tag and the code of font tag. આ બધું કરવા માટે તમારે હવે અલગ અલગ ફોર્મેટિંગ આપો. માનો કે વચ્ચે વચ્ચે જે કાંઈ બી હેડિંગ્સ આવતા હોય તો એ હેડિંગ ના અંદર તમારે અલગ ફોન્ટ રાખવાના. તો ફ્રેન્ડ્સ, આ બધી વસ્તુ કરવામાં તમારી પાસે કારણ વગરનું કોડિંગ વધી જાય. એટલે કે આપણે જે HTML નો સોર્સ કોડ લખીએ એ સોર્સ કોડ જ તે એટલો બધો હેવી થાય, એટલો બધો મોટો સોર્સ કોડ થાય. પછી સોર્સ કોડ ભલે ને તમે જસ્ટ કોપી અને પેસ્ટ જ કરો, તમે મહેનત નથી કરી, તમે જસ્ટ Ctrl+C Ctrl+V ઇટ મીન્સ કોપી એન્ડ પેસ્ટ જ કરો છો. બટ એટ ધ એન્ડ ઓફ યોર વેબ પેજ, તમારા વેબ પેજનો કમ્પ્લીટ થશે, તમે આખું વેબ પેજ ક્રિએટ કર્યું હશે, ત્યારે અલ્ટિમેટ જે સોર્સ કોડ છે એટલે કે અંદર લખેલું કોડિંગ છે એ કોડિંગની સાઇઝ આટલી બધી વધી જાય કે તમારા વેબ પેજને લોડ થતા, એટલે કે જ્યારે તમારી વેબસાઇટ ઓપન કરો અને તમે એડ્રેસ લખો તમારી વેબસાઇટનું, એટ ધેટ ટાઈમ તમારા વેબ પેજને લોડિંગ લેવામાં વધારે સમય લાગી જાય. તો ડિયર ફ્રેન્ડ, એક વસ્તુ એઝ એ વેબ ડેવલપર જો તમે ઇન ફ્યુચર કમ્પ્યુટર સોફ્ટવેર સાઈડ આગળ વધો અને તમે વેબસાઇટ ડેવલપિંગમાં જમ્પ લાવો અથવા તો યુ ચૂઝ યોર કરિયર એઝ એ વેબ ડેવલપર, એટ ધેટ ટાઈમ ફર્સ્ટ થિંગ કે એ તમારે ખાસ યાદ રાખવાનું, you have to reduce the source code and your page size. કોઈ પણ વેબ ડેવલપર હોય તો એમનો પહેલો ગોલ, પહેલું ધ્યેય એમનું એ જ હોય કે વેબ પેજની સાઇઝ મિનિમમ થાય.
એટલે કે ઓછામાં ઓછી વેબ પેજની સાઇઝ થવી જોઈએ. વેબ પેજની સાઇઝ જે છે એ તમારી 5 KB ની સાઇઝ હોય. સપોઝ ફોર એક્ઝામ્પલ તમે એક સિમ્પલ વેબ પેજ ક્રિએટ કર્યું છે, એમના કોડિંગની સાઇઝ એટલે કે આપણે જ્યારે પેજ ક્રિએટ કરીએ અને જે એના કેબીમાં કે એમબીમાં સાઇઝ ડિફાઇન થાય એ વેબ પેજની સાઇઝ 5 KB ની હોય અને બીજો તમારી સાથે બીજા ડેવલપરે સેમ પેજ સેમ ફોર્મેટ કર્યું હોય અને એમની સાઇઝ 1 MB ની થતી હોય, ઈ વેબ પેજની સાઇઝ 1 MB ની થતી હોય, તો અત્યારના તમે તે અનુમાન લગાવી શકો છો કે બધાથી પહેલા એટલે કે 5 KB લોડ થતા ઓછો સમય લાગે અને 1 MB લોડ થવા માટે ઇનફ ટાઈમ લાગે. એટલે કે જે તમારું 5 KB નું પેજ લોડ થાય એની કમ્પેરિઝનમાં 1 MB નું પેજ લોડ થતા માટે ટાઈમ લાગે. અને અત્યારે જો એઝ એ વ્યુઅર તમે તે વિચાર કરો કે તમે બે વેબસાઇટ તમને સેમ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરતી હોય, પણ એક વેબસાઇટના પેજ લોડ થવામાં વાર લાગતી હોય અને એક બીજી વેબસાઇટ છે એના પેજ ફટાફટ ઓપન થતા હોય, તો તમે કોને પ્રિફર કરશો? બટ ઓબ્વિયસ છે કે જે ફટાફટ અથવા તો ક્વિક રિસ્પોન્સ મળે, ક્વિક લોડ થતા હોય એવી વેબસાઇટને આપણે વધારે પ્રિફર કરીએ. તો આપણે અહીંયા એઝ એ વેબ ડેવલપર તમારું કન્સિડરેશન તમારે એટલું જ ધ્યાન રાખવાનું હોય છે કે તમારા વેબ પેજની સાઇઝ બને એટલી રિડ્યુસ થાય, બને એટલી ઓછી સાઇઝનું વેબ પેજ ક્રિએટ થવું જોઈએ. હવે ફોર એક્ઝામ્પલ તમે એક એક્ઝામ્પલને કન્સિડર કરો કે સપોઝ આપણે નોટપેડના અંદર જ્યારે કોઈ બી સોર્સ કોડ લખીએ, સપોઝ આ રીતે મેં HTML નો કોડ લખ્યો છે, HTML head title /title અને અહીંયા હું લખી દઉં /head. નેક્સ્ટ બોડી ટેગ નો યુઝ કરીએ. અને અહીંયા હું એવું લખું હેલો એવરીવન. એન્ડ તમારે જે કાંઈ બી મેસેજ આપવાનો છે એ મેસેજ. પણ હવે અહીંયા હું સપોઝ એક જ લખું ફોન્ટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ 16 અને કલર ઇઝ ઇક્વલ ટુ રેડ. ક્લિયર? હવે જો હેલો એવરીવન ના ફોન્ટ સાઇઝ 16 અને એમના કલર રેડ કરવા માટે મારે આટલું કોડિંગ લખવું પડે. હવે સપોઝ કે તમે જે વેબ પેજ ક્રિએટ કર્યું છે, આ તો બહુ નાનું એવું વેબ પેજ થાય આવા તો, પણ તમે જે વેબ પેજ ક્રિએટ કર્યું છે ઈ વેબ પેજની અંદર આવી 700 લાઈન અવેલેબલ છે. તો તમે શું 700 વાર આ જ વસ્તુ રિપીટ કરવાના? અને જો તમે 700 ટાઈમ આ વસ્તુને રિપીટ કરો તો એઝ્યુમ કરો કે તમારું એકચ્યુઅલ વેબ પેજની સાઇઝ જે થવી જોઈએ એના કરતા કેટલી સાઇઝ વધી જાય અથવા તો કેટલા તમારી સાઇઝ ઇન્ક્રીઝ થઈ જાય. તો આ હેતુથી આપણે આમનું સોલ્યુશન એવું કર્યું છે કે વી હેવ ટુ ક્રિએટ અ કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ જે છે એનો મેઇન ગોલ શું છે તો કે ટુ કોપી ધ ફોર્મેટ ઓફ પર્ટિક્યુલર કોડ. આપણે જે ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન અથવા તો જે ફોર્મેટ કરશું, કોઈ કન્ટેન્ટ આપણે ફોર્મેટ કર્યો હોય તો એ ફોર્મેટેડ કન્ટેન્ટની કોપી કરવા માટે આપણે એની જે ફોર્મેટિંગ છે એની કોપી કરવા માટે આપણે CSS નો યુઝ કરીએ. અગેન રિપીટ કરું છું, CSS is used to copy the format of content.
કેરફુલી રીડ કરજો. ઇટ કોપી ધ ફોર્મેટ ઓફ કન્ટેન્ટ. એ કન્ટેન્ટની કોપી નથી કરતું, કન્ટેન્ટને આપેલા ફોર્મેટિંગની કોપી કરે છે. તો આ હિસાબથી આપણે CSS ક્રિએટ કરીએ અને પછી એ ફાઇલને આપણે સેવ કરીએ. હવે માનો કે આપણે 10 લાઈનની CSS ક્રિએટ કરી અને 700 ટાઈમ્સ આપણે એમને અપ્લાઈડ કરવાની થાય તો મારે જસ્ટ CSS નું નામ જ લખવાનું થશે. એટલે કે 700 ટાઈમ મારે ખાલી CSS એક પ્રી ડિફાઇન્ડ ટેગ આપણે બનાવી લેવાની અને એ ટેગ આપણે લખી દેવાની એટલે CSS અપ્લાઈડ થઈ જાય. તમારા CSS ની અંદર 10 લાઈન હોય, 10 લાઈનનો સોર્સ કોડ હોય અને એને 700 વખત ઉપયોગ કરવો હોય તો તમારે 700 વાર 10 લાઈન લખવાની જરૂર નથી. તમારે ખાલી એક સિમ્પલ ટેગ 700 વાર લખવાની રિક્વાયરમેન્ટ થાય. એટલે આનો મતલબ કેવો છે કે ઓટોમેટિકલી તમારા સોર્સ કોડ ઘટી જાય અને જેવો સોર્સ કોડ રિડ્યુસ થાય ઇટ મીન્સ યોર વેબ પેજ સાઇઝ ઓલ્સો રિડ્યુસ. તમારા વેબ પેજની સાઇઝ હંમેશા ઘટે અને જે વેબ પેજની સાઇઝ ઘટે એમની લોડિંગ ટાઈમ ઓછો થાય. ક્લિયર? એ હિસાબથી તમારું લોડિંગ ટાઈમ સ્પીડ અપ થઈ જશે. નેક્સ્ટ આપણે કન્સિડર કરીએ એઝ પર યોર ટેક્સ્ટ બુક. તો ટેક્સ્ટ બુક પ્રમાણે અહીંયા એવું કહે છે તો CSS અથવા તો કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ અથવા CSS વેબસાઇટમાં આવેલા દર્શનીય ઘટકોની શૈલી એટલે કે સ્ટાઇલ સ્પષ્ટ કરવા માટે સુવિધા પૂરી પાડે છે. દસ્તાવેજની માહિતી ને તેને દર્શાવવાની વિગતો અલગ રાખવા તે મદદરૂપ બને છે. એટલે અહીંયા તમે એવું આપણે વાત થઈ એ પ્રમાણે કે અમુક કન્ટેન્ટ એવો હોય કે એમને સપોઝ હેડિંગ છે તો હેડિંગ તમારે કન્ટેન્ટ કરતા અલગ પાડવું પડે. અહીંયા જુઓ આ બધો જે અત્યારે ડિસ્પ્લે થાય છે આ બધી વસ્તુ કન્ટેન્ટ છે અને આ ચેપ્ટરનું હેડિંગ છે તો અહીંયા જુઓ અલગ રીતે તમને હેડિંગ ડિસ્પ્લે કર્યું. કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ આ ફોર્મેટ કર્યું. અહીંયા ચેપ્ટર નંબર 2 છે તો અહીંયા આ રીતે આપ્યું અને કન્ટેન્ટ બધો સેમ રાખ્યો પણ હેડિંગ એનું કેવું થશે જુઓ ડિફરન્ટ હેડિંગ થાય. તો આ રીતે ડિફરન્શિએટ કરવા માટે તેમના ફોર્મેટને કોપી કરવી પડે. નેક્સ્ટ આપણે જોઈએ તો છે દસ્તાવેજોને કેવી રીતે દર્શાવવો તેની વિગતોને સ્ટાઇલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એ તો જનરલ છે કે તમારી જે સ્ટાઇલ તમારા ફોન્ટ સ્ટાઇલ છે અથવા તો તમારા હેડિંગની સ્ટાઇલ જે છે એ તમારા કન્ટેન્ટ કરતા ડિફરન્શિએટ હોય. તો અહીંયા જુઓ સેમ વે ધીસ ડિટેલ ઓફ હાઉ ટુ ડિસ્પ્લે ધ ડોક્યુમેન્ટ ઇઝ નોન એઝ સ્ટાઇલ. સ્ટાઇલ સ્પેસિફાય ધ અપિયરન્સ ઓફ પર્ટિક્યુલર પેજ એલિમેન્ટ on the screen. Keeping the style separate from the content help us to. હવે જો આ રીતે હેડિંગ અને એ બધી વસ્તુને તમે અલગ અલગ રીતે અલગ અલગ સ્ટાઇલથી ડિફાઇન કરો તો એમની માટે તમને આપણે વાત થઈ એ પ્રમાણે કે ઓળખવામાં ઈઝી રહે અને એમના ઘણા બધા આપણને એડવાન્ટેજ બી આપણે ગેટ કરી શકીએ. એમાં પહેલું એડવાન્ટેજ છે ડુપ્લિકેશન. અવોઇડ ડુપ્લિકેશન ઇન કોડિંગ. આપણે હમણાં જ તે વાત થઈ એ પ્રમાણે કે જસ્ટ એક ટેગ P1 ટેગ આપણે લખી દઈએ અને આખી 10 લાઈન કોપી થઈ જાય એટલે તમારે કોડિંગનું ડુપ્લિકેશન એમની ખોટી નકલ કરવાનું અટકાવી શકાય. સેકન્ડ થિંગ છે યુઝ ધ સેમ કન્ટેન્ટ વિથ ડિફરન્ટ સ્ટાઇલ ફોર ડિફરન્ટ પર્પઝ. એક જ વિગતને આપણે અલગ અલગ રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ જેથી કરીને અલગ અલગ હેડિંગથી આપણે એમને અલગ રીતે દેખાડી શકીએ. અને 700 લાઈન અથવા તો 10 લાઈનનો કોડિંગ હોય એને આપણે 700 ટાઈમ લખીએ તેનું કોડિંગ વધે તો એને મેન્ટેન કરવું બી અઘરું પડી જાય. એટલે અહીંયા જો એનો બીજો એડવાન્ટેજ છે ઈઝી મેન્ટેનન્સ ઓફ કોડ. આપણા કોડ માટે હવે આપણે 10 જ લાઈનમાં જોવાનું રહે. કઈ પ્રોબ્લેમ એરર આવી હોય તો મારે એ 7000 લાઈનની બદલે કેટલી લાઈન તો કે ખાલી 10 જ લાઈનને ચેક આઉટ કરવાની રહેશે. ક્લિયર આ વસ્તુ? નેક્સ્ટ કહે છે ફોર એક્ઝામ્પલ if we want to content of some paragraph tag P to appear in bold then we have to insert the bold
ટેગ બી, આપણે જે હમણાં પ્રેક્ટિકલ એક્ઝામ્પલમાં જોયું એ પ્રમાણે કે ફોન્ટ ટેગ મારે દર વખતે બધા પેરેગ્રાફમાં રિપીટ કરવી પડે, જે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. બીજું કે તમારા વેબ પેજની સાઇઝ બી વધી જશે. તો અહીંયા એવું શું કહે છે, તો તે માટે સોર્સ કોડમાં આવેલ તમામ પેરેગ્રાફ એટલે કે ફકરાને પી ટેગ માટેના અક્ષરો ઘાટા કરવા માટેનો બી ટેગ ઉમેરવો પડે. એટલે કે આપણે જે ફોન્ટ ટેગ એડ કરી હતી એમ અહીંયા તમારી ટેક્સ્ટની અંદર બોલ્ડ કરવા માટે બી ટેગનો યુઝ કરેલો છે. તો અહીંયા તમને એવું કહે છે કે તો દર વખતે બી ટેગનો યુઝ કરવો પડે. જો વેબસાઇટ વિશાળ હોય, આપણે વાત થઈ એમ કે તમારા વેબ પેજની અંદર સપોઝ ઘણી બધી 700-800 લાઈનનું કોડિંગ હોય, અથવા ને એવા પાછા 15, 20 કે 50 પેજીસ હોય, તો એ બધાની અંદર તમારે આ વસ્તુ રિપીટ કરો તો એ એક પ્રકારનું કંટાળાજનક કામ થઈ જાય. તો એ માટે એક તો કંટાળો આવે તમને, બીજું પેજની સાઇઝ વધે, પછી તમારો સમય બગડે. તો આ બધી વસ્તુથી બચવા માટે આપણે CSS નો યુઝ કરવો પડે. જો અહીંયા તમને ચોખ્ખું કીધું છે, પરંતુ CSS નો ઉપયોગ કરી આપણે તમામ ઘટકોનો પ્રકાર આપણી પસંદગી પ્રમાણે સ્ટાઇલ સાથે દર્શાવી શકીએ છીએ. માટે વેબસાઇટમાં વધુ સંખ્યામાં પી ટેગ આવેલા હોય તો પણ CSS નો ઉપયોગ કરી તમામ પી ટેગ માટે એક સાથે સ્ટાઇલ ગોઠવી શકીએ. તો જો અહીંયા શું કહે છે કે હવે આપણી રિક્વાયરમેન્ટ કેવી થઈ ગઈ કે તમારે ફોન્ટ ટેગ આખી લખવાની જરૂર નથી. યુ હેવ ટુ જસ્ટ રાઇટ ધ P1 ટેગ ઓર P ટેગ ટુ એક્ઝિક્યુટ ધ CSS. કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ તમારે ઉમેરવા માટે આ વસ્તુની રિક્વાયરમેન્ટ રહેશે ખાલી. ક્લિયર આ વસ્તુ? નેક્સ્ટ આપણે કન્સિડરેશનમાં લઈએ તો એમની માટે દર વખતે આ ફોર્મેટની માથાકૂટમાંથી તમે નીકળી જાઓ. નેક્સ્ટ છે CSS ક્રિએટ કરવા માટે તમારે એક સિન્ટેક્સ ફોલો કરવી પડે. તો અહીંયા તમને સિન્ટેક્સ આપેલી છે અને એમની વાક્ય રચના એટલે કે એમની સિન્ટેક્સ. સિન્ટેક્સ જે છે એ 3 ભાગમાં ડિવાઈડ થાય છે. બરોબર? ફર્સ્ટ સિલેક્ટર, પ્રોપર્ટી, પછી કોલન કરી અને એની વેલ્યુ, પ્રોપર્ટીની વેલ્યુ આપવાની. એટલે આમ તમે કન્સિડર કરો તો તમારી CSS ની સિન્ટેક્સ જે છે એ 6 એલિમેન્ટ્સ થી ક્રિએટ થયેલી હોય છે. એમાં ફર્સ્ટ એલિમેન્ટ સિલેક્ટર, પછી ઓપનિંગ બ્રેકેટ એટલે કે આ છગડીયો કૌંસ, પછી પ્રોપર્ટી એટલે કે જે વસ્તુ અથવા તો જે એલિમેન્ટ, જે પ્રોપર્ટી તમારે ચેન્જ કરવાની છે. સપોઝ આપણે કઈ 2 પ્રોપર્ટી ચેન્જ કરી હતી, સાઇઝ અને કલર. તો અહીંયા તમારે સાઇઝ અને કલર પ્રોપર્ટીની જગ્યાએ સાઇઝ લખવાનું અને કોલન કરવાના. આ જો કોલન અને બ્રેકેટ કમ્પલસરી છે. કોલન કરી અને વેલ્યુની અંદર આપણે 16 ની સાઇઝ કરી હતી, તો એ 16 એટલે કે 16 લખી અને આ બ્રેકેટને તમારે ક્લોઝ કરવાના. હવે એમનું એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા H1 ટેગ ઉપર CSS એક્ઝિક્યુટ કરેલી છે. તો CSS એક્ઝિક્યુશન કરવા માટે કોઈ બી ટેગનો યુઝ કરવો પડશે. આ એક કમ્પલસરી છે. સિલેક્ટર ઓલવેઝ તમારે HTML ની ટેગ જ હોવી જોઈએ, એ સિવાય નહીં થાય. બરોબર? એટલે ખાસ ધ્યાન રાખવાનું. અને એક માર્કમાં આ વસ્તુ પૂછાય છે. સિન્ટેક્સ ઓફ CSS એના અંદર જુઓ, પહેલા આવશે સિલેક્ટર. ત્યાં અહીંયા ઓપ્શન ની અંદર સિલેક્શન આવે છે, સિલેક્શન આ રીતે તમારે, અથવા તો ખાલી સિલેક્ટ લખેલું હોય તો એવા ઓપ્શનમાં કન્ફ્યુઝન ન થાય. અને ફર્સ્ટ સિલેક્ટર, પછી કર્લી બ્રેસીસ એટલે કે છગડીયો કૌંસ, પ્રોપર્ટી, કોલન અને વેલ્યુ અને છગડીયો કૌંસ પૂરો. આ એમની સિન્ટેક્સ છે. અહીંયા સિલેક્ટરની અંદર ઓલવેઝ HTML ટેગ જ હોવાની. એટલે અહીંયા તમારે HTML ટેગ આ સિલેક્ટર થશે, પછી છગડીયો કૌંસ,
પ્રોપર્ટી જે વસ્તુને તમારે ફોર્મેટ કરવાનું છે એ એલિમેન્ટની પ્રોપર્ટી, એટલે આપણે અહીંયા શું આપ્યું તો કે કલર, એ એની પ્રોપર્ટી થઈ. પછી કોલન સાઇન કરવાની, કોલન સાઇન ડિફાઇન કર્યા પછી તમારે અહીંયા વેલ્યુના અંદર જે પ્રોપર્ટી હોય એને રિલેટેડ વેલ્યુ અહીંયા લખવાની, અને આ રીતે તમારે CSS ક્રિએટ થશે. નેક્સ્ટ આપણે કન્સિડર કરીએ તો અહીંયા હવે તમારી એઝ પર યોર ટેક્સ્ટ બુક આપણે જોઈએ તો ટેક્સ્ટ બુક પ્રમાણે કન્સિડર કરીએ તો કમ્પોઝર નો યુઝ કરી અને CSS ક્રિએટ કરવાની છે. એઝ પર યોર ટેક્સ્ટ we have to create cascading style sheet using the composer. So we start with the composer studio. composer નો યુઝ કરીને બનાવતા પહેલા ફર્સ્ટ ઓફ ઓલ હું અહીંયા ડોક્યુમેન્ટ એક ક્રિએટ કરી અને એમને સેવ કરી દઉં છું, કારણ કે CSS અપ્લાઈડ કરતા પહેલા તમારે ડોક્યુમેન્ટ સેવ કરવું પડશે. ડેસ્કટોપ પર આ રીતે આપણે AA નામથી એને સેવ કરી દઈએ. હવે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ ઓર CSS ઇન્સર્ટ કરવા માટે તમારે 3 મેથડ છે. યુ કેન ઇન્સર્ટ CSS બાય યુઝિંગ ધ 3 મેથડ. એમાં ફર્સ્ટ મેથડ જે છે એ છે ક્લિક ઓન ટૂલ એન્ડ સિલેક્ટ CSS એડિટર, આ રીતે. ક્લિયર? સેકન્ડ થિંગ, યુઝ ધ શોર્ટકટ કી. શોર્ટકટ કી જે છે એ છે F11. અહીંયા જો તમને ડિફાઇન કરેલું જ છે, F11 નો યુઝ કરો તો સેમ વે CSS તમારી એડિટર ઓપન થઈ જશે. આ થઈ ગયો CSS સ્ટાઇલ શીટ એડિટર. એન્ડ થર્ડ મેથડ, ક્લિક ઓન આઇકન બેઝ ટૂલબાર ધીસ સિમ્બોલ. આ સિમ્બોલ ઉપર ક્લિક કરો અને ક્રિએટ થઈ જશે. હવે CSS ક્રિએટ થાય તો એમની સાથે ફર્સ્ટ જનરલ ના અંદર તમને આ રીતે 4 ઓપ્શન પ્રોવાઈડ થાય છે. એમાં ફર્સ્ટ ઓપ્શન જે છે સ્ટાઇલ્સ અપ્લાઈડ ટુ ઓલ એલિમેન્ટ્સ ઓફ ટાઈપ, એટલે કે અહીંયા જેટલી વસ્તુ છે એ બધાના અંદર તમે અપ્લાઈડ કરો. સેકન્ડ છે અપ્લાઈડ ફોર ઓનલી એલિમેન્ટ ઓફ ક્લાસ, એટલે એ હજી આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટ સ્ટડી કરશું ત્યારે આપણે ક્લાસ કઈ રીતે ડિફાઇન થાય ને એ બધી વસ્તુ ત્યારે કરશું. નેક્સ્ટ છે સ્ટાઇલ અપ્લાઈડ ટુ એન એલિમેન્ટ વિથ અ સ્પેસિફાઈડ આઈડી એટ્રીબ્યુટ. તો હવે જુઓ આના અંદર સ્પેસિફાઈડ આઈડી એટલે કે સપોઝ તમારે હેડિંગ માટેનું એક આઈડી હેશ કરીને ક્રિએટ કરી શકો. અધરવાઇઝ કસ્ટમ કે ભાઈ તમારે જે કઈ બી આ 3 માંથી કોઈ કરવું હોય, આપણે અત્યારે શું કરીએ કે ફર્સ્ટ એલિમેન્ટ જે છે અપ્લાઈડ ટુ ઓલ આપી દઈએ. સેકન્ડ થિંગ, અહીંથી તમારે હવે ટેગ સિલેક્ટ કરવાની. મેં અગાઉ બી વાત કરી હતી કે સિલેક્ટર મસ્ટ બી અ ટેગ, એટલે આપણે અહીંથી સિલેક્ટર સિલેક્ટ કરીએ. સપોઝ H1 સિલેક્ટ કરી ક્રિએટ સ્ટાઇલ રૂલ ઉપર ક્લિક કરવાનું છે, બારોબાર ઓકે ઉપર ક્લિક કરી દેવાનું નથી. ક્લિયર? ક્રિએટ સ્ટાઇલ રૂલ એટલે આ રીતે તમારે આવી જશે. નેક્સ્ટ, હવે તમારે અહીંયા રહેલા આ બધી જે ટેબ આપેલી છે ઈ ફોર્મેટિંગ ટેબ છે એમનો ઉપયોગ કરવાનો. અહીંયા ટેક્સ્ટ રિલેટેડ છે તો એમના અંદર અનસ્પેસિફાઈડ ટેક્સ્ટ રાખવી છે કે પ્રી ડિફાઇન્ડ ટેક્સ્ટ, તો આના અંદર તમે સિલેક્ટ કરી શકો. જે તમે 11th સ્ટાન્ડર્ડમાં ભણ્યા છો, સેન શેરિફ એન્ડ શેરિફ ફોન્ટ એ. પછી અહીંયા યુઝ અધરવાઇઝ યુઝ કસ્ટમ ફોન્ટ ફેમિલી, એટલે તમારી સિસ્ટમમાં જે કઈ બી ફોન્ટ હોય એ બધા ફોન્ટનો યુઝ કરવો હોય તો તમે ડાયરેક્ટલી અહીંથી જ તે બધા ફોન્ટ યુઝ કરી શકો. કોઈ બી ફોન્ટ તમારે અહીંથી આપવા હોય તો એ તમે સિલેક્ટ કરી લ્યો. ક્લિયર? નેક્સ્ટ, ફોન્ટની સાઇઝ કેટલી આપવી છે એ તમારે અહીંથી ડિફાઇન કરી દેવાનું રહેશે. સપોઝ અહીંયા હું લાર્જ ફોન્ટ આપી દઉં અથવા તો એક્સ્ટ્રા લાર્જ ફોન્ટ આપી દઉં. નેક્સ્ટ, કેટલા પોઈન્ટની હાઈટ રાખવી છે તો એ આપણે અત્યારે કોઈ બી સિલેક્શન આમાંથી ડિફાઇન કરી દો. આપણે નોર્મલ સિલેક્ટ કરીએ. ફોન્ટનો કલર ચેન્જ કરવો હોય તો એ ફોન્ટ કલર તમે અહીંથી ડિફાઇન કરી દો. ઓકે.
નેક્સ્ટ આ જે પોર્શન જે છે એ એમના એલિમેન્ટ રિલેટેડ છે કે ભાઈ તમારે કે એની હાઈટ કેટલી રાખવી છે, ફોન્ટની વેઇટ કેટલા રાખવા છે, આ બધી વસ્તુ અહીંથી તમે નોર્મલ રાખી શકો. અહીંયા કેસ લોઅર કેસ રાખવા છે કે બધા અપર કેસ રાખવા છે, અધરવાઇઝ ફર્સ્ટ કેમલ કેસ એટલે કે કેપિટલાઇઝેશન રાખવું છે સ્પેસ થી, અધરવાઇઝ નોર્મલ રાખવું હોય તો આપણે અનસ્પેસિફાઈડ રાખી દેવાનું. એનું અલાઇનમેન્ટ 4 અલાઇનમેન્ટ આવશે, લેફ્ટ, રાઈટ, સેન્ટર અને જસ્ટિસ. તો એમાંથી જે અલાઇનમેન્ટ તમારે રાખવું હોય એ અલાઇનમેન્ટ તમે રાખી શકો. ડેકોરેશનમાં અહીંયા જો પાછું નીચે તમને એના પ્રિવ્યુ બતાવતા જ રહેશે, જે તમે અહીંથી સિલેક્શન કરશો એમના પ્રિવ્યુ બતાવશે. અહીંયા સપોઝ ઓવરલાઈન રાખવું છે એટલે કે એની ઉપરની લાઈન રાખવી છે, આ રીતે લાઈન થ્રુ રાખવું છે, અંડરલાઈન રાખવા છે, ફોન્ટ બ્લિંકિંગ થતા હોય એવા રાખવા છે. ઈ ડિપેન્ડ્સ ઓન યુ, તમારે કઈ રીતે રાખવા છે એ અહીંથી રાખવાના. આ ટેક્સ્ટ રિલેટેડ છે. નેક્સ્ટ બેકગ્રાઉન્ડ એટલે કે તમારા ફોન્ટના બેકગ્રાઉન્ડમાં કોઈ કલર રાખવો હોય તો તમે આ રીતે કલરથી ડિફાઇન કરી શકો. સેકન્ડ, એમની ઓપેસિટી એટલે કે એની ટ્રાન્સપરન્સી કેટલી રાખવી છે કલરની એ તમે અહીંથી 0 to 1 વચ્ચે ડિફાઇન કરી શકો. બરોબર, ટ્રાન્સપરન્ટ રાખશો તો દેખાશે નહીં, 1 રાખશો તો સોલિડ દેખાશે. સપોઝ તમારે બેકગ્રાઉન્ડ કલર નહીં ઇમેજ જ તે પ્લેસ કરવી છે, ધેન યુ કેન પુટ image as a background, then you have to select from choose 5. અહીંથી તમારે જે કઈ ઇમેજ હોય એ ઇમેજ રાખવી તો ઇમેજ બી તમે રાખી શકો છો. નેક્સ્ટ થર્ડ વન છે બોર્ડર. તમારા ટેક્સ્ટની બોર્ડર કઈ રીતની રાખવી છે. અહીંયા જુઓ આ એમની સ્ટાઇલ છે, બોર્ડર સ્ટાઇલ કઈ રાખવી છે, એ ટોપ અહીંથી રાખવી, ડેશ રાખવી હોય તો ડેશ, ડબલ રાખવી હોય તો ડબલ બોર્ડર, જે તમારી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમે અહીંથી બોર્ડર એની રાખી શકો. એમની વિડ્થ કેવી રાખવી છે, બોર્ડરનો કલર કેવો રાખવો છે, એ કલર બી તમે અહીંથી ડિફાઇન કરી શકો. આ રીતે આટલું કમ્પ્લીટ થઈ જાય પછી આવશે બોક્સ. બોક્સ મીન્સ તમારા જે છે એ બોક્સની અંદર કઈ રીતનું રાખવું છે. એટલે બોક્સ મીન્સ આઉટલાઈન જે થાય એની અંદર આપણે જે ચારેય ફરતી બોક્સ ક્રિએટ કર્યું હોય, ઇટ મીન્સ આખું રેક્ટેંગલ બોક્સ ક્રિએટ કરી અને આ બધી એમની વિઝિબિલિટી છે ક્લિયર રાખવું છે, ઓવરફ્લો રાખવું છે, આ બધા કઈ રીતના બ્લોક ટાઈપમાં રાખવું છે, આ બધા એના ટેબલ રોર તરીકે રાખવું છે, આ બધા એના ઓપ્શન છે. આમાંથી તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે બધા જ ઓપ્શન એકવાર ચેક આઉટ કરી લેવાના. બરોબર છે. પછી આવશે લિસ્ટ. લિસ્ટના અંદર લિસ્ટ ટાઈપ, ઇટ મીન્સ તમારે સર્કલ આપણે જે બુલેટ્સ એન્ડ નંબરિંગ MS વર્ડના અંદર આવે છે એ હિસાબથી રાખવા હોય તો એમના લિસ્ટની સ્ટાઇલ બી તમે સિલેક્ટ કરી શકો. કોઈ ડિસ્ક જેવી રાખવું છે ઓર સર્કલ, સ્ક્વેર, ડેસિમલ, જે રીતે તમારે ડિફાઇન કરવું હોય લિસ્ટિંગ કરતી વખતે એ રાખી શકો. આપણે અત્યારે નન રાખી દઈએ છીએ. કોઈ તમારે ઇમેજ પ્લેસ કરવી હોય તો ઇમેજ અને પોઝિશન ઇનસાઇડ કે આઉટસાઇડ તમારે લિસ્ટિંગ કરવાનું થાય એ. અને લાસ્ટ વન જે છે એ છે ઓરલ. ઓરલ નો મિનિંગ થાય કે સ્પીચ. આપણે જે વોઇસ કંટ્રોલની વાત કરીએ અત્યારે તો એ પ્રમાણે અહીંયા તમારે સ્પીકિંગ કઈ રીતે એટલે કે એની માટે તમારે એક માઇક્રોફોનની રિક્વાયરમેન્ટ અરાઇઝ થશે. કારણ કે જ્યારે તમે ઓરલ એટલે કે વોઇસ વોકલ ફેસિલિટીનો યુઝ કરો તો એ તમારે આ રીતે ડિફાઇન થશે. અને સ્પીચ રેટ કેટલો રાખવો છે, પછી પોઝ કરવી છે તો કેટલા બિફોર કે તમારી સ્પીચ પૂરી શરૂ થાય પહેલા, કમ્પ્લીટ થાય પહેલા, આ બધી ડિટેલ કરી અને આપણે અહીંથી ઓકે ઉપર ક્લિક કરી દઈએ. ક્લિયર. આ ડોક્યુમેન્ટને આપણે CSS આખી સેવ કરી દઈએ. ઓકે ઉપર ક્લિક કરી દઈ અને સપોઝ હવે મારે વ્યૂ કરવું છે કે આપણે જે CSS અપ્લાઈડ કરી એમની માટે એમાં કયા કયા એલિમેન્ટ કન્સિડરેશનમાં લીધેલા છે. તો ફર્સ્ટ અહીંથી મારે CSS સિમ્બોલ પર ક્લિક કરો એટલે એડિટર આવી જશે અને અહીંથી H1 જે આપણે H1 ટેગનો યુઝ કર્યો છે એ આવી જશે. H1 ઉપર ક્લિક કરો એટલે અહીંયા જુઓ તમારી આખી CSS કમ્પ્લીટ થઈ ગઈ. ક્લિયર આ વસ્તુ.
એમના અંદર બોર્ડર જે છે એમને થીક ડબલ બોર્ડર આપેલી છે, આ કલરની બોર્ડર આપેલી છે, ફોન્ટ ફેમિલી એટલે કે ફોન્ટ જે છે એ કોમિક સેન્સ MS આપેલા છે, ફોન્ટની સાઇઝ XXX, લાર્જ આપેલી છે, લાઇન હાઇટ ટેડ અને નોર્મલ આપેલી છે. આ બધી વસ્તુનું અહીંયા CSS ના ફોર્મેટમાં સેવ થઈ જશે. ક્લિયર? આ આપણે સિમ્પલ CSS ડિફાઇન કરી દીધી. એટલે કે અત્યારે આપણે ખાલી અહીંયા એક CSS બનાવેલી છે. હવે ક્વેશ્ચન એ આવે કે CSS ક્રિએટ તો થઈ ગઈ, ધેન હાઉ ઇટ અપ્લાઇડ. આને અપ્લાઇડ કેમ કરવી? તો અપ્લાઇડ કરવા માટે તમારે ફર્સ્ટ કે સપોઝ અહીંયા આપણે આવું લખીએ છીએ, હેલો ડિયર સ્ટુડન્ટ, હેલો ડિયર સ્ટુડન્ટ, આ રીતનો આપણે એક મેસેજ લખીએ છીએ. આને ડોક્યુમેન્ટ સેવ કરી દઈએ અને આપણી ફાઇલમાં જઈને જોઈએ. જુઓ, સિમ્પલ ડોક્યુમેન્ટ છે, સિમ્પલ આ રીતે એક મેસેજ આવી ગયો, હેલો ડિયર સ્ટુડન્ટ. હજી આપણે CSS ક્રિએટ કરી છે અને અપ્લાઇડ કરી નથી. તો અપ્લાઇડ કરવા માટે મારે શું કરવાનું? તો કે હવે આના કમ્પોઝર સ્ટુડિયોના સોર્સ વ્યૂ ટેગમાં આવી જવાનું. જો આપણે વાત થઈ હતી એ મુજબની CSS આખી ક્રિએટ થઈ ગઈ. આપણી જે સિન્ટેક્સ હતી એ સિન્ટેક્સ પ્રમાણે તમે કન્સિડર કરો તો જુઓ, H1 એટલે કે આ ટેગ, આને શું કહેવાશે? સિલેક્ટર. ક્લિયર? પછી કર્લી બ્રેકેટ, છગડીયો કૌંસ, પછી આ જે આપેલું છે બોર્ડર, આ એની પ્રોપર્ટી થઈ, પછી કોલન સાઇન અને આ એની વેલ્યુ. ક્લિયર? એટલે આપણી સિન્ટેક્સ પ્રમાણે CSS ક્રિએટ થઈ ગઈ. જે આપણે એની સિન્ટેક્સ અને એક્ઝામ્પલ જોયા હતા એ મુજબ આખું કમ્પ્લીટ થઈ ગયું અને છેલ્લે એનો ક્લોઝિંગ બ્રેકેટ. તો આ ફોલો થઈ ગયા પછી આને અપ્લાઇડ કરવા માટે મારે આટલો બધો કોડિંગ ફરીવાર લખવાની જરૂરિયાત રહેતી નથી. જસ્ટ હું શું કરીશ કે અહીંયા જુઓ આપણે લખેલું છે હેલો ડિયર સ્ટુડન્ટ. ક્લિયર? સિલેક્ટર કયો આપેલો છે? H1 સિલેક્ટર આપેલો છે. તો અહીંયા હવે મારે ફોન્ટ ટેગ કે જે આપણે ફોર્મેટિંગ કર્યું એ આખું ફોર્મેટિંગ કરવાના બદલે જસ્ટ I have to write H1 tag here and close the H1 tag એટલે કે /H1. આ રીતે મારે ખાલી લખી અને ડોક્યુમેન્ટને સેવ કરી દેવાનું છે. ક્લિયર ફ્રેન્ડ્સ? અગેન વેબ બ્રાઉઝરમાં આવીને આને વ્યૂ કરીએ. આપણી પાસે અવેલેબલ છે તે જુઓ, આ આપણું CSS અપ્લાઇડ કર્યા પહેલાનું વેબ પેજ. અને હવે હું આને રીલોડ કરું એટલે આપણે જે બોક્સ, બોર્ડર ડબલ, કોમિક સન્સ MS ફોન્ટ, બેકગ્રાઉન્ડ કલર, ફોન્ટ કલર ઓરેન્જ, અંડરલાઇન, જે કાંઈ બી ફોર્મેટિંગ આપણે ડિફાઇન કર્યું હતું એ બધા જ ફોર્મેટિંગ સાથે અને સાથે સાથે બ્લિંક બી તમારી ટેક્સ્ટ થાય છે. ક્લિયર? તો ફ્રેન્ડ્સ, આ રીતે તમારે CSS ક્રિએટ થશે અને અપ્લાઇડ થશે. અને અપ્લાઇડ થયા પછી કમ્પલસરી સોર્સ કોડમાં જે કાંઈ બી તમે ઇન્ફોર્મેશન ડિટેલિંગ લખો છો એ બધી ડિટેલિંગ અને ઇન્ફોર્મેશન, હવે સપોઝ ફોર એક્ઝામ્પલ અહીંયા હું કોઈ એવા સ્ટેટમેન્ટ લખી દઉં છું, અને સેવ કરું છું, તો આ વસ્તુ જે છે એ ક્યાં આવશે? તો કે જો આની અંદર તો આવવાની જ નથી પહેલી વાત. કારણ કે જ્યાં સુધી હું એને CSS અપ્લાઇડ નહીં કરું ત્યાં સુધી આ કોઈ ઇન્ફોર્મેશન ત્યાં ડિસ્પ્લે થશે નહીં. હવે આને રીતે મારે ડિસ્પ્લે કરવી છે, ઇટ મીન્સ મારે પાછું H1 ટેગ આટલું જ લખવાનું છે. I just write H1 instead of this coding. આ આટલું બધું કોડિંગ મારે ફરીવાર લખવાની જરૂરિયાત રહેતી નથી. મારે શું લખવાનું છે? જસ્ટ H1 ટેગ લખો એટલે આ બધી વસ્તુ આવી જશે.
ક્લિયર? તો ફ્રેન્ડ્સ આ રીતે તમારે સિમ્પલ CSS એટલે કે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ ને અપ્લાઈડ કરી શકાય. તો તમારા ચેપ્ટર નંબર 2 એનો ફર્સ્ટ પોર્શન કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ એ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. તો નેક્સ્ટ એઝ પર યોર ટેક્સ્ટ બુક, તમારા ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈએ તો બી એમાં બી મેં તમને PDF ફાઇલ સેન્ડ કરેલી જ છે. જે લોકો પાસે ટેક્સ્ટ બુક અવેલેબલ ન હોય એ PDF માંથી રીડ આઉટ કરી લે અને ઇન બિટવીન કે આ કન્ટેન્ટમાં જે CSS છે એમાં કોઈ ક્વેરી અથવા તો કઈ પ્રોબ્લેમ હોય તો તમે મારો કોન્ટેક્ટ WhatsApp થ્રુ કરી શકો છો. કોઈ વસ્તુ નથી સમજાણી અથવા તો કંઈક સમજવામાં પ્રોબ્લેમ આવતી હોય તો ફ્રેન્ડ્સ તમે મને મેસેજ કરી દો, હું તમને એ વસ્તુ સોર્ટ આઉટ કરાવી દઈશ. અને જે લોકો પાસે કમ્પ્યુટર સિસ્ટમ અવેલેબલ છે એ લોકોએ હોમવર્કમાં CSS આખું રિપીટ કરી દેવાનું, એટલે કે પ્રેક્ટિકલી CSS બનાવી અને અપ્લાઈડ કરી અને ચેક કરી લેવું. થેન્ક યુ સો મચ.